નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। બુલેટિનની શરૂઆત કરીએ। અત્યારે ખૂબ ચર્ચિત એ બગદાણાની બબાલનો મામલો હવે ગાંધીનગર ખાતે પહોંચ્યો છે। ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક બાદ ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોળી સમાજના આગેવાનોની સીએમ સાથે બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક એ પૂર્ણ। બેઠકમાં મંત્રી પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા। કોળી સમાજના ધારાસભ્યો આગેવાનો પણ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। સાંસદ રાજેશ ચુડાસમા, નેમુબેન બાંભણિયા પણ બેઠકમાં હાજર રહ્યા। સાથે જ બેઠક પહેલા હર્ષ સંઘવી સાથે વિડિયો કોન્ફરન્સથી પણ બેઠક થઈ। બેઠકમાં યોગ્ય પગલાં લેવા માટેનું આશ્વાસન છે કોળી સમાજના આગેવાનો અને નેતાઓને આપવામાં આવ્યું છે। આ બેઠકની અંદર હીરા સોલંકી, કાળુભાઈ ડાભી, ભગવાનજી કરગઠિયા પણ હાજર રહ્યા। સાથે ધારાસભ્ય શિવા ગોહિલ, ઉમેશ મકવાણા પણ હાજર। સાંસદ રાજેશ ચુડાસમા, ચંદુ સિંહોરા સહિતના દિગ્ગજ કોળી નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા। પૂર્વ મંત્રી બચુ ખાબડ પણ બેઠકમાં હાજર રહ્યા। મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની બેઠક મળી હતી અને બેઠક બાદ મંત્રી નિવાસસ્થાને કોળી સમાજની બેઠકમાં થયેલા મુદ્દાઓની ચર્ચાઓ બાદ એ કોળી સમાજના ધારાસભ્યો છે, સાંસદો છે, આગેવાનો છે, આ સમગ્ર લોકો એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં એ બબાલ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી અને સાથે સાથે જે માંગ છે કે યોગ્ય માંગ એ અમને ન્યાય મળવો જોઈએ આવી રજૂઆત એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે એ વિડિયો કોન્ફરન્સથી પણ ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજ્યના મુખ્યમંત્રી સાથે પરસોત્તમ રૂપાલાની આગેવાનીમાં પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં સમગ્ર નેતાઓ એ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં જે બેઠક થઈ એ બેઠક એ પૂર્ણ થઈ ચૂકી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો એ બગદાણાની બબાલ મામલે ગાંધીનગરમાં એ જે કોળી સમાજના આગેવાનો અને નેતાઓ એ રાજ્યના મુખ્યમંત્રીની સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા। આ બેઠક પૂર્ણ થયા બાદના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિતના એ સાંસદ રાજેશ ચુડાસમા, નેમુબેન બાંભણિયા, કુંવરજીભાઈ બાવળિયા સહિતના નેતાઓ છે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે જે મુખ્ય આરોપી છે એ માયાભા આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવી માંગ લઈને ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને આ બેઠકની અંદર કયા કયા મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ તો સાથે તેને લઈ પણ હમણાં થોડી જ વારોની અંદર અમે તમને પળે પળની અપડેટ આપશું। બિલકુલ, તો હાલ અત્યારે અહીંયા ગાંધીનગર ખાતે એક બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને બેઠકની અંદર ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો જે છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું। પ્રવીણભાઈ, આજે બેઠકની અંદર આવ્યા હતા, શું કઈ મહત્વના મુદ્દાઓ અને સાથે જ મુખ્યમંત્રી સાથે શું કઈ ચર્ચાઓ થઈ, કેટલા કેટલા આગેવાનો મુલાકાત માટે ગયા હતા? તમામ સમાજના સાંસદો અને ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા છે, રજૂઆત કરી છે। આગલા દિવસોમાં પરિણામની પોલીસની રાહ જોઈ। કયા પ્રકારની બેઠક અહીંયા પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને મળી હતી અને એ બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી? કેમ કે આ પ્રકારની ઘટનાઓ જે વારંવાર બનતી હોવાના કારણે આજે એક બહુ મોટી બેઠક મળી હતી। સમાજ માટે જે અન્યાય થયો એના માટે ન્યાય માટેની સૌની માંગણી હતી કે કંઈક ને કંઈક પ્રક્રિયામાં ખામી રહ્યો એના કારણે કોઈ સમાજ બાબતમાં નથી, આ બધું ફક્ત એક ન્યાય મળી જાય એના બાબતમાં ચર્ચા કોળી સમાજની ઉપર અવારનવાર બનાવોની ઘટનાઓ બનતી રહે છે। એના કારણે સમાજના રોષે કે અવારનવાર આવી ઘટનાઓ બને એ ભવિષ્યમાં ના બને એ લાગણીથી બધા ભેગા થયા છે। બાકી કોઈ વસ્તુ નથી કે ન્યાય આ કેસની અંદર જલ્દી ના જલ્દી નિર્ણય આવે એ મુખ્યમંત્રીની રજૂઆત। બિલકુલ, તો જલ્દીમાં જલ્દી ન્યાય મળે તે માટેની રજૂઆત એ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। આ બેઠક એક મહત્વપૂર્ણ હતી અને મહત્વપૂર્ણ બેઠકની અંદર અલગ અલગ પોલીસ સમાજના ઉપસ્થિત રહી ચૂક્યા હતા। અહીંયા ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત હતા, તેમની સાથે આપણે સીધી જે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઉમેશભાઈ, આજની બેઠકની અંદર શું કઈ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ? ત્યારબાદ શું રજૂઆત કરી રાજ્ય સરકાર અને કયા પ્રકારની ચર્ચાઓ આગામી સમયમાં? માનનીય
માટે મોદીભાઈ સૌ ધારાસભ્ય મંત્રીઓ કોઈ વખતના તમામ સીએમ સાહેબને આજે અમે પ્રતિનિધિ મંડળ તરીકે મળ્યા છું અને જે ઘટનામાં જે તાજેતરમાં જે ઘટનામાં જે મહુવામાં જે અમારા સરપંચ પર જે જીવલેણ હુમલો કર્યો છે અને એના મૂળ જે આરોપીઓ જે છે એ હજી સુધી પકડવામાં નથી આવ્યા એની પણ રજૂઆત કરી છે અને આગામી સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી આપી છે કે ફરી વખત આવા કોઈ પણ અસામાજિક તત્વોને તાકી નહીં લેવામાં આવે. નજીકના સમયની અંદર જે મુખ્ય આરોપીઓ છે એની ધરપકડ કરી અને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે અને જે ઘટનાઓ વિદ્યા બની છે, બોટાદ બની છે, ફરી વખત આવી ઘટના ન બને એની સરકાર તકેદારી રાખશે એવું સીએમ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું. આપ ગયા હતા બેઠકની અંદર હાજરી આપી આપે હું પણ ગયો હતો અને અમારા તમામ ધારાસભ્યશ્રીઓ કોળી સમાજના કોઈ પક્ષી સાઈડમાં રાખીને આજે સમાજનો જયારે વિષય છે ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા ગયા. બિલકુલ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા હતા તેઓ પણ બેઠકની અંદર હાજર હતા. દ્રશ્યોની અંદર અત્યારે મોટી સંખ્યામાં અહીંયા સમાજના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે ને તમામથી એક માત્ર માંગે છે કે જે આ ઘટનાઓ વારંવાર બની રહી છે ઘટનાઓ ફરી વખત ના બને અને ન્યાય માટેની આશા સાથે અહીંયા તમામ લોકો એકત્રિત થયા છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે હાલ એકઠા થતા અહીંયા જોવા મળી રહ્યા છે. સમાજના તમામ આગેવાનો પણ અહીંયા હાજર છે અને આ એ માંગ અત્યારે કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન બને અને સાથે રાજ્યના મુખ્યમંત્રીને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષના પક્ષી વગર અલગથી એ મુલાકાત કરવા માટે ગયા હતા જેમાં દરેક એ ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા અને તમામની હાજરીની અંદર એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ જુઓ દ્રશ્યોની અંદર અહીંયા એ તમામ સામાજિક આગેવાનો, રાજકીય પક્ષના આગેવાનો પણ ઉપસ્થિત છે અને હાલ એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને બેઠક પૂર્ણ થતાની સાથે જ અત્યારે ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ થોડી વાર પહેલા અહીંયાથી કેટલાક જે આગેવાનો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કરવામાં આવ્યા હતા તે સંસદ અને ધારાસભ્યોની સીએમ નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક હતી. તે બેઠક પૂર્ણ થઈ અને પૂર્ણ થતાની સાથે જ અત્યારે હાલ અહીંયા આગેવાનો ઉપસ્થિત છે અને સાથે જ જેના સોલંકી જે છે તે પણ અત્યારે હાલ અહીંયા હાજર છે. તેઓ પણ અત્યારે વાતચીત કરી રહ્યા છે. સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, આગેવાનો હતા, એ તમામની હાજરીની અંદર અહીંયા મહત્વપૂર્ણ એક ચર્ચાઓ કરવામાં આવી છે. આવનારા સમયમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અને સાથે આ ઘટનાઓની સાથે સાથે બીજી મહત્વપૂર્ણ વાત એ પણ કરવામાં આવી છે કે ભૂતકાળની અંદર જે પણ ઘટનાઓ બની છે એ ઘટનાઓની સામે હાલની જે ઘટનાઓ જે છે એ ઘટનાઓની સાથે સાથે આવનારા સમયમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને એના તકેદારીના ભાગરૂપે મહત્વપૂર્ણ કામગીરી જે છે તે કરવામાં આવનાર છે. એટલે કે તપાસ યોગ્ય દિશાની અંદર અને જે કોઈ પણ આરોપી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની વાત જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. અહીંયા આ નિવાસસ્થાન છે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીમાં નિવાસસ્થાન છે અને તેમના નિવાસસ્થાને અત્યારે અહીંયા સમાજના આગેવાનો હાજર છે. આગેવાનોની સાથે સાથે તમામ લોકો એક માંગ કરી રહ્યા છે, એક રજૂઆત કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના બીજી વખત ન બને અને જે ઘટનાઓ બની છે એમાં યોગ્ય ન્યાય અને તપાસ થાય તે હેતુથી હાલ આ બેઠક જે છે તે બોલાવવામાં આવી હતી અને તમામની વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે. અને થોડી વાર પહેલા જ અહીંયા રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેઓ છે તેઓ અહીંયા હાજર હતા અને તેમની હાજરીની અંદર એક મહત્વપૂર્ણ બેઠક અને ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ તમામની વચ્ચે અત્યારે હાલ અહીંયા તમામના આગેવાનો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હતા. કુણાલ, જે રીતના એ આગેવાનો એ બેઠક પૂર્ણ કરી અત્યારે ગાંધીનગર ફરીથી એ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે અને ફરીથી ત્યાંથી કોઈ રણનીતિ નક્કી કરવામાં આવે છે કે કેમ, તેમને જે આશ્વાસન આપ્યું એ આશ્વાસન ઉપર તેઓ વિશ્વાસ રાખે છે કે કેમ, કે પછી ફરીથી એ મહુવા, ભાવનગર અને બગદાણામાં જે અલગ અલગ ઘટનાઓ બની છે તે સમગ્ર ઘટનાને લઈ ફરીથી ક્યાંક ને ક્યાંક જે રીતના એ આ મુદ્દાને લઈ બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક બાદ ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બેઠકમાં કયા મુદ્દાઓને લઈ ચર્ચા થઈ તેને લઈ ધારાસભ્ય હીરા સોલંકી પણ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા ત્યાં જઈએ કે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દાને લઈ કેવા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી.
ભાઈ આપણે નહીં બોલતા આજે સૌરાષ્ટ્રના આજે એક મિનિટ ભાઈ કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે. અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિકોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈની મુખ્ય જે માંગણી છે કે ભાઈ એનું નામ નથી આવતું, જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ. અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં અમારે આ તપાસ જે છે. અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કક્ષાના મંત્રીઓને બધાને મળ્યા છે, તો તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું ધારણા આપી, તમે રજૂઆત કરી? બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં. ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. જે રીતના તમે સાંભળ્યા હીરા સોલંકીને કે જેઓએ હુંકાર કર્યો હતો અને ત્યારબાદ આજે ગાંધીનગરની અંદર બેઠક અને બેઠક પૂર્ણ થયા બાદ એ આશ્વાસનને લઈ, એ કયા મુદ્દાઓને લઈ બેઠકની અંદર ચર્ચાઓ થઈ તેને લઈ તેમને જે પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી આપી કે આ જે પણ કોઈ આના મુખ્ય આરોપી છે તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. જે વ્યક્તિ ઉપર આરોપ લાગી રહ્યા છે તેમની કોલ ડિટેલ તપાસવામાં આવે, તેમની ઉપર યોગ્ય પોલીસની ટીમ એ તપાસ કરે અને આગામી દિવસોની અંદર
જે પણ કાંઈ લોકો આમાં દોષિત હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ હીરા સોલંકીએ કરી.